સુરતમાં લોકસભા ચૂંટણી પહેલા હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળી રહ્યો છે। સુરતમાં કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થાય તેવી શક્યતા છે। કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગોકિયાએ 4 ટેકેદારોનું અપહરણ થયું હોવાનો દાવો કર્યો છે। કોંગ્રેસના વકીલ બાબુભાઈ માંગોકિયાએ કહ્યું કે 4 ટેકેદારોના અપહરણ થયા છે। લોકોનો કોઈ કોન્ટેક્ટ થતો નથી। પોલીસમાં પણ તપાસ સહયોગમાં કરતી નથી। આ ટેકેદારોની ખાલી સહી જ જોવાની હોય। આ ખોટો ઇસ્યુ ઊભો કરવામાં આવ્યો છે। કાયદા પ્રમાણે સહી જોવાની હોય છે, આખી વિગતો જોવાની હોતી નથી। કોંગ્રેસના વકીલે કહ્યું કે જે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે તે એક નોટરી જ વકીલ પાસે કરવામાં આવી છે। સહી સ્ટેમ્પ એક જ જગ્યાએ કરવામાં આવી છે। મહત્વપૂર્ણ છે કે આ પહેલા કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદાર કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સોગંદનામું આપ્યું હતું કે આ સહી અમારી નથી, અમે તેમને સપોર્ટ કરતા નથી। એક મિનિટ હું જવાબ રોનકના જવાબનો મને આપો। 4 ટેકેદારોએ ભારતીય જનતા પક્ષના ઉમેદવારના એજન્ટની હાજરીમાં આવી અને એફિડેવિટ ઉપર કીધું કે આ અમારી સહીઓ ખોટી છે। 3 મહત્વની વસ્તુ છે, આમાં ક્યાં લોકશાહીનું હરણ થયેલું છે, ચીરહરણ થયેલું છે। કોઈએ પણ નોમિનેશન પેપર જોયું નથી। કલેક્ટર કચેરીનો કેસ નથી કે કોઈએ બીજેપી તરફથી આવ્યા હોય, નોમિનેશન પેપર જોયું હોય અને એના ટેકેદારના નામ ચેક કર્યા હોય। અમને પણ કોઈ પૂછવા આવ્યું નથી। તો આ લોકોને મારા ટેકેદારના નામ ખબર ક્યાંથી પડ્યા? એક બીજું, 4 એફિડેવિટ એક જ પ્રિન્ટર ઉપર પ્રિન્ટ થઈ છે, એક જ નોટરીની ઓફિસમાં એ નોટરાઇઝ થાય છે અને એક જ જગ્યાએથી 4 સ્ટેમ્પ પેપર ખરીદાય છે। આ એક મહત્વનું પાછું છે કે ક્યાં કોન્સ્પિરસી થઈ છે। એ ઉપરાંત આ 4 જણા જો વોલન્ટરી ફ્રી વિલથી એમ કહેતા હોય કે અમે સહી નથી કરી તો અમને છુપાવવાની કોઈ જરૂર નથી। એમણે અત્યારે આવીને મીડિયા સમક્ષ કહેવું છે અને અત્યારે આવીને કલેક્ટરમાં અમારી હાજરીમાં આવીને કહેવું છે કે સાહેબ અમારી સહી નથી, અમારો સાળો છે ખોટું બોલે છે, મારી સહી જ નથી। આ જે નથી થતું એનો અર્થ એમ છે કે આ લોકોને અપહરણ કરી ગયા છે। એમને એવી જગ્યાએ રાખી અને બોલાવી દેવામાં આવ્યું છે કે આ 4 જણા અમે સહી નથી કરી, પછી ગુમ થઈ જાય છે। જો મારો સગો બનેવી ન મળી શકતો હોય, બીજા મારા એક ભાગીદાર છે ન મળી શકતા હોય, બીજા મારા ખાસ ટેકેદાર છે જો મળી શકતા ન હોય તો રૂલ ઓફ લો નથી સુરતમાં। પોલીસ સાંભળે છે। તમારા શહેરમાં કાયદાની સ્થિતિ આનાથી ગંભીર ક્યારેય હોઈ શકે નહીં। જો અપહરણ થઈ જાય અને લોકસભાના ઉમેદવારનું નોમિનેશન પેપર આવવામાં રદ થાય અને તમે મુખ પ્રેક્ષક બની રહ્યો છો, એનો અર્થ એ કે તમે એને યારે કોન્સ્પિરેટર છો। એના ફેમિલી મેમ્બર પણ મળતા નથી। નિલેશ કુંભાણીને તમારી સમક્ષ હું હમણાં લઈ આવીશ। પરિવારજનો કેમ સામે નથી આવતા? જેનું અપહરણ થયું છે એમના પરિવારજનો કેમ સામે નથી આવતા? ના જ આવે ને ભાઈ, શા માટે ના આવે? અરે એટલે એટલું પ્રેશર હોય એટલે ના આવે। બાબુભાઈ રમેશ કોલરા આવવાના હતા, કેમ નથી? રમેશ કોલરા આવવાના હતા એવી વાત હતી। રમેશ કોલરા 5 વાગે આવવાનો હતો એવો સમાચાર મારી પાસે હતા। 10 વાગ્યા સુધી હું આવું છું રસ્તામાં છું અને ના આવ્યો। એ સજેસ્ટ કરે છે કે એના ઉપર કેટલું પ્રેશર હોય। તમે કીધું અપહરણ થઈ શકે તો આ પ્રકારે કઈ રીતે અપહરણ થયું હોય તો જ આવા મેસેજ સ્વીકારવામાં આવશે કે કેમ એ નક્કી કરવાનું આરએનઓ છે। ફોર્મ સ્વીકારવું જ પડે। અગાઉ પણ આવા 2022ની ચૂંટણીમાં આવો જ બનાવ સુરત મુકામે બન્યો હતો આપના કેન્ડિડેટમાં અને આરઓએ ફોર્મ સ્વીકારેલું હતું। મેન્ડેટરી હોય છે આ જ્યારે ઠેકેદાર? નિલેશભાઈ ઉમેદવારી નોંધાવી ત્યારે જે ઠેકેદારો હતા એ કલેક્ટર કચેરીમાં, કલેક્ટર ઓફિસમાં હાજર હતા? વિડીયોગ્રાફીમાં એ દેખાય છે કે કેમ? એક મહત્વનો મુદ્દો છે। એ મુદ્દો મેં પણ કલેક્ટરમાં અરજી કર્યો છે અને કીધું છે કે આ 4 જણા મારા ફોર્મ ભરવા માટે મારા સરઘસમાં હાજર હતા। કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં અહીંયા સુધી આવ્યા હતા। પોલીસે મર્યાદિત લોકોને અંદર જવા દેવા માટે એને 4 જણાને અંદર જવા નહોતા દીધા। જો એને સાઇન ન જ કરી હોય તો કલેક્ટર કચેરીમાં મારી સાથે આવે નહીં। એટલે મેં એમને વિડીયો ફૂટેજ છે એ ચેક કરવાની અને ત્યાર પછી નિર્ણય કરવાનો દલીલ કરી છે। ગઈકાલે 2 ફરિયાદ થઈ છે। એક પોલીસ કમિશનર કચેરીમાં આપી છે, એક કલેક્ટરશ્રીમાં આપી છે।
અને એના ઉપરથી હજી સુધી કોઈ નિર્ણય લીધો નથી, કોઈ ઇન્કવાયરી થઈ નથી એવું મારી જાણમાં છે. પોલીસે જો એમાં કોઈ ઇન્કવાયરી કરી હોય તો અમને જાણ કરે કે અમે તપાસ કરીએ છીએ, અમે ગોતીએ છીએ. હજી સુધી કોઈને ગોત્યા હોય એવું લાગતું નથી. એઝ પર પ્રોસિજર ઠેકેદારોએ કલેક્ટરની હાજરીમાં સહી કરવાની હોય કે અગાઉથી સહી કરેલી હોય તો ચાલે? ના, નિયમ પ્રમાણે કલેક્ટરની હાજરીમાં ઠેકેદારે સહી કરવાની ના હોય. બાબુભાઈ ફોર્મ રદ થયું કે માન્ય રહેશે એ હવે ક્યારે ખબર પડશે? 11 વાગ્યાનો ટાઈમ આપ્યો છે, પણ હું નથી માનતો 11 વાગ્યા સુધીમાં આવે. 11, સાડા 11 સુધીમાં એમનું જજમેન્ટ આવશે. નિલેશભાઈ પાછલા દરવાજે જવાનું કારણ શું છે? નિલેશભાઈ પાછલા દરવાજે જવાના છે. નિલેશભાઈ, તમે એટલા ધક્કામુક્કી કરો તો શું કરે? 3 જણાની તો ઘડિયાળ મારે સામે તૂટીને પડી છે. તમે ડિસિપ્લિન જો મીડિયાની મેન્ટેન કરે તો ક્યાંથી એક્સેપ્ટ કરશો તમે? એક બાય એક, વન બાય વન. આન્સર ઓલ નિલેશભાઈ એવું કહેતા હતા કે ઠેકેદાર હાજર નથી. નિલેશ ફોર્મ ભરવાની રેલી કરે ત્યારે મીડિયાની ડિસિપ્લિન ન દેખાય અને મીડિયા બાઇટ લેવા માંગે ડિસિપ્લિન ના દેખાય. એવું નથી. નંબર 2, ડીએમની સામે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમની સામે 3 જણા ઓન કેમેરા નિવેદન આપી ગયા છે. હાજી. તો પછી અપહરણ કેવી રીતે ગણી શકાય? એનો જવાબ આપી દઉં હું સાહેબ. મને એક મિનિટ સાહેબ, એક જ મિનિટ જવાબ. મને એક મિનિટ. નિલેશ કુંભાણી કેમ જવાબ દે નહીં? એક મિનિટ. હું એટલે પૂછી રહ્યો મારે- એક સેકન્ડ. હું એટલે પૂછી રહ્યો છું, કોંગ્રેસના નેતાઓએ જ નિલેશ કુંભાણી વિરુદ્ધ આરોપ લગાવ્યા છે કે એને મેચ ફિક્સ કરી છે. નંબર 1, હું એટલે જ પૂછું છું કે રેલીની અંદર મીડિયા ચાલતું હોય અને એમાં ધક્કા મૂકી નિલેશ કુંભાણી ન દેખાતી હોય તો અત્યારે કેમ? અત્યારે જો આ જે હકીકત બની છે, પોલીસને પણ મીડિયા કંટ્રોલ કરવામાં તકલીફ પડી હતી. હું પોતે પણ અહીં તમે હાજર હતો, તું પણ હાજર હતો. એ પોલીસને એટલે પડી હતી, ફરીથી કહું છું, પોલીસને રોક્યા હતા. એ જ પોલીસ જ્યારે એ ફોર્મ ભરવા આવે એટલે જવા દેતી હતી. એટલે મીડિયા એટલે આપણે આ એવો ઇસ્યુ નથી, આ ઇસ્યુ એવો નથી કે જેમાં આપણે વધારે જોવું પડે. સવાલ જે મહત્વનો સવાલ છે કે નિલેશ કેમ પત્રકાર સમક્ષ આવતો નથી. નિલેશને જે રીતે હેન્ડલ થયું છે એનાથી એ ગભરાય છે. તમારે મીડિયા સમક્ષ જોતો હોય તો મને અડધો કલાકનો ટાઈમ આપો, તમને તમે હાજર કરી દઈશ. briefing કરાવશો એનું proper briefing. મેં ખાલી એટલું જ છે, proper briefing થાય. ઓકે. એક જવાબ હું આપી દઉં. હા, એક લેવલ મિનિટ પર એક મિનિટ હોય. એક મિનિટ હું એક જવાબ આપી દઉં. તમારો જે મહત્વનો સવાલ છે એનો જવાબ આપી દઉં. ગઈકાલે ચારે ચાર ઠેકેદારો કલેક્ટર સાહેબની સમક્ષ આવ્યા, કેમેરામાં આવીને બોલી ગયા. એ તમારો સવાલ છે, એનો હું જવાબ આપી દઉં. મેં સાહેબને સ્પેસિફિક આનો જવાબ આપ્યો છે કે 164 મુજબ જ્યારે કોઈ સાક્ષીને તપાસવામાં આવે તો જજ સાહેબની સામે બી લોકો છે તે ડરને મારે જૂઠું બોલી જાય છે. કારણ કે જજ સાહેબના ચેમ્બરની બહાર જે માણસ ઊભો છે ભય એનો છે. કલેક્ટર સાહેબની સામે જ્યારે સ્ટેટમેન્ટ આપે છે એને કોણ લઈને આવ્યું, કોણ બહાર લઈને જાય છે, આ એ તપાસનો વિષય છે. અને બીજું કે એમની રજૂઆત એવી હતી બીજેપી તરફથી કે સિગ્નેચર જે છે તે એની નથી એવું પોતે જાતે કહી ગયા. એનો જવાબ મારો એવો છે કે ઘણીવાર છે ને માણસ બોલીને ફરી જાય છે, એને કાયદાની ભાષામાં ચીટિંગ કહેવાય. બાબુભાઈ અસલમ સાહેબ રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત.